નસવાડી તાલુકાના કેવડી ગામ નજીક આવેલો કોઝવે ધોવાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેવડી ગામને નાની ઝંડુલી, મોટી ઝંડુલી, કવાટ અને છોટાઉદેપુર સાથે જોડતો આ માર્ગ ચોમાસામાં વારંવાર બંધ થઈ જાય છે। કોઝવે તૂટી જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે અને 108 એમ્બ્યુલન્સ જેવી જરૂરી સેવાઓ પણ પહોંચી શકતી નથી। ઇમરજન્સી સમયે દર્દીઓને પગપાળા કોઝવે પાર કરાવવાની ફરજ પડે છે। બાળકો પણ જોખમી રસ્તેથી શાળાએ જઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાં પુલ બનાવવામાં ન આવતા ગ્રામજનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। તમામ ગામડામાંથી માણસો આ કૂતળું અને ઉતરી જાય પાણી તો જ અહીંથી ગાડીઓ આવવા જવાનું અને આમને સામને ગાડીઓ મૂકીને ઉતરે છે। અને હાલ મેં નીકળ્યું ભ્રષ્ટાચાર છે, ત્રીજી વખત આ નારું બન્યું છે। તેવાન તેવી પરિસ્થિતિ છે આ ભાજપનું રાજમાં। ભાજપનું નામે એમ તો બહુ જ મોટું છે, પણ દર્શન ખોટું છે। સ્કૂલે જવા માટે છોકરાને રસ્તો જોઈએ, રસ્તો અમારે જલ્દથી જલ્દ બનાવવો જોઈએ। રસ્તો ધોવાઈ ગયો છે, એના માટે અમે કહીશું કે સારો એવો કંઈ પાકો પુલ બને અને કોઈ વખત નદી આવે તો તૂટે નહીં। 35 ગામોને જોડતો રસ્તો છે આ। અમારી માંગ એટલી જ છે કે અમારા ફળિયામાંથી આ જે રસ્તો છે પાકો, એને અમારે ફૂલ પાકો બનાવવા માંગીએ છીએ